કી ગોપી ભજન મંડળ લાગણજભાઈ અમારા એના દ્વારા જે પરમાર્થના કાર્યો માટે જે ભજન કરવામાં આવે એના પૈસાથી જે ભગવાન આગળ ભેટ મૂકવા આવે એના દ્વારા અમારા ભજન મંડળ દ્વારા જે શેરી કૂતરાઓ મોહલ્લાના જે રખડતા કૂતરાઓ માટે જે લાડવાનું આયોજન કર્યું છે. ગોપી ભજન મંડળ લાગણજ વર્ષમાં 2 થી 3 વખત આનું આયોજન કરે જ છે અને ગાયોના ઘાસચારા પક્ષીને ચણ એના માટે આ આયોજન કરેલ છે. ગોપી ભજન મંડળ લાગણજ ગામમાં આશરે 40 વર્ષથી આ અવિરત ભજન મંડળ ચાલે છે. એનો શ્રેય સક્રીબા જે સ્વર્ગસ્થ પામ્યા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી ગોપી ભજન મંડળના બહેનો તરફથી ભગવાનને પ્રાર્થના. બીજા સભ્ય લીલાબેન એ હાલ સુરતમાં એમના દીકરાઓ પાસે રહેશે, તે હાજર નથી. એમનો પણ ગોપી ભજન મંડળની બહેનો એમનો પણ આભાર. ગોપી ભજન મંડળની બહેનો જે અવિરત ભજન કરે છે એના શ્રેયથી એના જે ભગવાન આગળ આવતી ભેટ એ આ પુણ્યના કાર્યો માટે જ વપરાય છે. એમાં હાલ જે 35 થી 40 વર્ષથી હાલ કૈલાસબેન કચરાભાઈ પટેલ, પછી કાંતાબેન, પછી કોકિલાબેન એ હાજર નથી, એમની તબિયત ઠીક નથી એટલે એ હાજર નથી. પછી અમરબેન જે અત્યારે હાજર છે આ અમરબેન છે એ પણ 40 વર્ષથી. ગોમતીબેન એ પણ વર્ષોથી આ ભજન મંડળ સાથે જોડાયેલા છે. હંસાબેન, આ લીલાબેન, પછી વિમળાબેન છે હાલ હાજર, જ્યોત્સનાબેન અને કૈલાસબેન અને અમારા કૃષ્ણ ભજન જે ભજનમાં અમારા ગણપતિ બને અને કૃષ્ણ બને એવા હંસાબેન અને આ કાંતાબેન અને બીજા ઘણા સભ્યો ગેરહાજર છે. કુસુમબેન, કાંતાબેન, એક તારાબેન છે, એ લોકો અહીંયા હાજર નથી. પણ જે બહેનો વર્ષોથી જે આ 40 વર્ષથી આ ભજન મંડળ આ ભગીરથ કાર્ય કરે છે, ચાહે ગાયોને ઘાસચારો નાખવો, પક્ષીને અમારા જે ગામમાં મોટા મંદિરો છે એમાં દાણા 3 મંદિરમાં ગાયત્રી મંદિર, મહાકાળી અને મહાદેવ એમાં અવિરત ગાયોને પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો અને શેરી કૂતરાઓને અને હાઈસ્કૂલમાં શિક્ષણ માટે બી ફાળો આપે છે. અને સક્રીબા જે 4 વર્ષ પહેલાં વૈકુંઠ ધામ ગઈ એમને પહેલાં જે ભજન મંડળમાં બહેનો હતી એમને કથા પણ ગામમાં બેસાડેલી કે જે બીજા લોકો કથાનું શ્રવણ કરી શકે એનું પણ આયોજન કરેલું. એટલે ભગવાનના ભેટ મૂકેલા જે ફાળો આવે એમાં એનો જ આ ઉપયોગ થઈ રહ્યો છે. વર્ષમાં 2 થી 3 વખત કૂતરાઓને માટે આ પ્રયત્ન એક ઉત્તરાયણ ઉપર મકર સંક્રાંતિ વખતે બનાવવામાં આવે, એક આ શ્રાદ્ધ પક્ષમાં એ પણ વખત એ બીજાની ભેટ કોઈને પુણ્યદાન કરવું હોય તો બી ભજન મંડળ પૈસા આપે તો એ બી આ બહેનો સાથ સહકાર આપે છે. એના થ્રુ એનું સંચાલન કૈલાસબેન, અમરબેન, ગોમતીબેન, એક આ કૈલાસબેન અને ગીતાબેન અમારા વિક્રમભાઈ પટેલે હાજર નથી, એ આ મંડળનું સંચાલન કરે. એમાં સાથ સહયોગ આ બધી બહેનોને ખૂબ ખૂબ આભાર. જે સાથ સહકાર જ્યારે પણ જરૂર પડે ત્યારે બધી મંડળની બહેનો હાજર જ હોય છે અને આ અવિરત કાર્ય ચાલુ જ રહેશે. પહેલેથી જ આ કાર્ય ચાલુ હતું જ, પણ પહેલાં ડિજિટલનો જમાનો હતો નહીં
હવે ડિજિટલનો જમાનો આવી ગયો છે અને અમારી યુટ્યુબ ચેનલ છે ગોપી ભજન મંડળ લાગણજ. એ ભજન જોજો, સબસ્ક્રાઈબ કરજો અને અમે જે આ કાર્યો કરીએ એમાં સપોર્ટ કરજો, તો આવા નવા કાર્યો અમે કરી શકીએ. અમારા સવિતાબેનનું એક નામ લેવાનું ભૂલી ગયા છીએ અમે. એવા સવિતાબેન, એમનું ભૂલી ગયા હતા ભાઈ નામ અમે. સવિતાબેન છે જે મારા પાડોશી છે. એટલે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો એક છે, બીજો વિડીયો જ્યારે થોડું આગળ કામ વધશે એટલે બનાવીશું. વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા ભજન મંડળને સપોર્ટ કરજો. તો બીજું આવા ભગીરથ કાર્યોમાં આ બહેનો દ્વારા એક સારું કાર્ય કરી શકીએ.